ملائكته يصلون على النبي يا الذين آمنوا صلوا عليه وسلموا تسليما. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. اللهم صل على محمد وعلى محمد محمد وآل محمد سرات. اللهم صل على محمد وعلى محمد. رحم الله من قرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. قل هل ننبئكم بالأخسرين أعمالا الذين ضل سعيهم في الحياة الدنيا. اللهم صل على محمد وعلى محمد. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, એ રસૂલ કહી દો, શું તમને ખબર આપું એવા લોકોની કે જે લોકોના અમાલ એકદમ નુકસાનમાં છે, કે જેઓની દુનિયામાં કોશિશો એકદમ બેકાર ગઈ. આજ આયતના સિલસિલામાં આપણે ગયા શબે જુમાના વાત કરી હતી કે જેમાં એવા લોકોની વાત કરી હતી કે જે હરામ લુકમાને પોતાની જિંદગીનો એક ભાગ બનાવી દીધો છે. જ્યારે કે ખુદાવંદી આલમે હલાલ રોઝી માટે આટલી તાકીદ કરી છે, આટલી ફઝીલત રાખી છે, આટલો સવાબ રાખ્યો છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે કે ઇબાદતના 7 ભાગ છે કે જેમાંનો સૌથી બહેતરીન ભાગ હલાલ રોઝી કમાવા બાબતે છે. એવી જ રીતે રસૂલ ફરમાવે છે કે જ્યારે કોઈ ઇન્સાન જમવા બેસે છે અને હલાલ રોઝી ખાતો હોય છે તો એના સર ઉપર, એના માથા ઉપર એક ફરિશ્તો આવે છે અને એ બંદા માટે ઇસ્તગફાર કરવાની શરૂઆત કરી દે છે. શા માટે? કારણ કે આ બંદો હલાલ રોઝી ખાય છે. અથવા તો એક જગ્યા ઉપર ફરમાવે છે, અગર કોઈ ઇન્સાન હલાલ રોઝી ખાય તો 40 દિવસ સુધી એનું દિલ નુરાની રહે છે. હતા કે એક રિવાયતમાં એ છે કે જે કોઈ ઇન્સાન 40 દિવસ સુધી હલાલ જ રોઝી ખાય તો એનું કલ્બ, એનું દિલ એકદમ નુરાની થઈ જાય છે અને ખુદાવંદી આલમ એ દિલમાં ઇલ્મની રોશની અદા કરે છે. મુલ્લા કાઝિમનું નામ શાયદ તમે સાંભળ્યું હશે. અબ્દુલ્લા બુરુજર્દીના જમાનાની આસપાસ હતા કે જેઓ કોકને ત્યાં નોકરી કરતા હતા, સામાન્ય કામ કરતા હતા. જ્યારે એના માલિકને જોવે છે કે ના ખુમ્સ કાઢે છે, ના ઝકાત કાઢે છે, ના કઈ રાહે ખુદામાં દે છે, કહે છે કે મને તારે ત્યાં કામ નથી કરવું. તો કે ભાઈ શું થયું? તો કે તારો માલ જે છે એ હરામનો છે.
તો ખુમ્સ ઝકાત નથી કાઢતો, હરામનો માલ મને આપે છે, ભલે હું મહેનત કરીને લઉં છું પણ મને તારે ત્યાં કામ કરવું મને પસંદ નથી. એનો માલિક કહે છે કે હા વાત સારી છે, આપણે હોય તેમ કે રસ્તોમાં પવાલ ના કામ કરવો હોય તો નહીં બીજો, પરંતુ ના એ માણસ જોવે છે કે ના આ માણસમાં કંઈક લાયકાત છે, ઈમાન છે. કે છે ઠીક છે હું ખુમ્સ અને ઝકાત પણ કાઢીશ પરંતુ હવે તું મારે ત્યાં કામ કર. તો કે ઓકે વાંધો નહીં, પરંતુ હું તને વધારે કામ આપીશ. તો કે શું કામ આપે છે? તો કે ફલાણી જગ્યાએ મારી જમીન છે, આખું બધું તારે એનો ઓર્ગેનાઇઝ કરવાનું. ઠીક છે, એ માણસ જમીનનો ખેતી કરતો ને બધું કરતો આબાદ રીતે, પરંતુ એના માલિક પાસેથી રજા લીધી હતી કે હવે આમાંથી વધેનું, તો કે ખુમ્સ પણ તારે કાઢવાનું, ઝકાત પણ તારે કાઢવાનું અને ગરીબને પણ તારે દેવાનું. એમાંથી જે ફાયદો થાય તારે જેટલો દેવો હોય કઈ વાંધો નથી. આ માણસ બધાને જે છે એ ખુમ્સો ઝકાત અથવા તો ગરીબને બધું ખાવાનું દેતો હતો. હલાલ રોજી સિવાય બીજું એના પેટમાં કઈ નહીં જતો હતો. એક વખત ક્યાંક ઝિયારત માટે જાય છે, કઈ આવડતું નહીં હતું, વાંચતા લખતા નહીં આવડતું. એને ત્યાં કોઈ ઇમામ ઝાદાની ઝિયારત કરવી હતી, જાય છે. કોઈ માણસ એને રસ્તામાં મળે છે, પૂછે છે ક્યાં જાય છે? તો કે અમારા કામે જાઉં છું. તો કે નહીં ચાલ આપણે બે ઝિયારત કરવા જઈએ. તો કે આજે તો જઈને આવ્યો છે. તો કે ફરી વાર ચાલ. જાય છે બંને રોજાની અંદર, દાખલ થાય છે, કહે છે કે ઝિયારત પડ. તો કે મને ક્યાં વાંચતા આવડે છે કે હું ઝિયારત પડું? પેલો માણસ કહે છે કે જો દિવાલ ઉપર ઝિયારત લખેલી છે, હું પડું અને તું પણ સાથે પડજે. આ પણ એ ઝિયારતના અક્ષરો સામે જોતો હતો અને પેલા માણસની સાથે સાથે પડતો હતો. થોડી વાર પછી અહેસાસ થાય છે કે પોતે એકલો એકલો પડે છે, એ માણસને જોવે છે એનો પતો નથી, આજુબાજુ જોવે છે કઈ ખબર નથી, અને દિલમાં અહેસાસ થાય છે કે હું તો આ બધી લાઈનને વાંચી શકું છું. પછી ખબર પડે છે કે આ હલાલ રોજીના કારણે ઇમામે ઝમાના અલૈહિ સલામે મને કદો આપેલો છે કે હવે હું વાંચતા શીખી ગયો. ફક્ત વાંચવા લખવાનું જ નહીં, બલકે મુલ્લા કાઝિમ કહે છે કે મને કુરઆન પણ મોઢે યાદ હતું. કઈ બરકત છે, શેની બરકત છે? શા માટે ઇમામે ઝમાના અલૈહિ સલામ આવી અને એને મુલાકાત આપે છે? ફક્ત હલાલ રોજીના કારણે. અગર જો આપણે હલાલ રોજી ખાતા થઈ જાય તો આપણે શીખવા નહીં રહી કે મારો છોકરો આડા રસ્તે છે. પૂરકો કારણ કે છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિ સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે આ જે લુકમો આપણે મોઢામાં નાખીએ છીએ એનો અસર નસ્લમાં પણ જાહેર થાય છે. હવે જેવું ખાઈએ એવો અસર થશે, જેવું વાવશું એવું ઉગશે. અગર જો હલાલ રોજી આપણે ખાધી હશે, બચ્ચાઓ પણ નહીં ખાશે, નસ્લ સાલિમ હશે. પરંતુ નહીં, અગર જો હરામનો માલ આપણે ખાધો અને આપણા બચ્ચાઓનો ઉછેર નથી કર્યો તો પછી વાવેલા હશે. અગર દીકરો બાપને કત્લ કરવા પણ ઉભો થાય તો મોટી વાત નથી, અસર બીજો નથી. અસર કયો છે? હરામ લુકમાનો છે. ગયા વખતે આપણે બે અસર આપણે વાત કરી હતી કે હરામ રોજી જ્યારે પેટમાં જાય છે તો એના બે અસર ગયા શબે જુમામાં વાત કરી હતી. એમાં પહેલો અસર કે નમાઝની બરકત અથવા તો નમાઝનો ફાયદો ઓછો થઈ જાય છે. બીજી વસ્તુ આ દિલ કઠણ થઈ જાય. જ્યારે દિલ કઠણ થાય ત્યારે ગમે એટલી મજલિસો સાંભળે અસર નહીં થાય. ત્રીજું નુકસાન જે હદીસમાં મળી આવે છે કે જેમાં રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે
કે જ્યારે હરામ કોળીઓ ઇન્સાનના પેટમાં દાખલ થાય છે, લઅનહુ કુલ્લુ મલકિન ફિસ સમાવાતિ વલ અર્દ, કે જમીન અને આસમાનમાં જેટલા ફરિશ્તાઓ છે એ એને લાનત કરે છે. આપણને એમ થાય એક હરામ કોળીઓ અને આટલા બધા ફરિશ્તા, આટલી બધી લાનત મળે છે. શું કામ? કારણ એ છે કે ફરિશ્તાઓ એ જોવે છે કે ખુદાવંદી આલમે આના માટે આટલી બધી વસ્તુ હલાલ રાખી છે. કઈ એવી વસ્તુ છે કે જેના માટે ઇન્સાન પાસે હલાલનો રસ્તો નથી? ઇન્સાનની બહેતરીન પહેરવેશ, બહેતરીન પોશાક ખુદાવંદી આલમે હલાલ કપડામાં રાખ્યો છે, છતાં પણ એવા કપડા પહેરશે કે જેનાથી શરમગાહ જાહેર થઈ જાય. ખુદાવંદી આલમે એટલા હલાલ ખાવાના રાખ્યા, છતાં પણ ઇન્સાન હરામ ખોરાક તરફ જાય છે. ખુદાવંદી આલમે જબાનમાં એટલી સારી સારી વસ્તુની તાકાત આપી કે સારું અને મીઠું બોલી શકે, છતાં પણ ગીબત, તોહમત અને જૂઠ. એટલું હલાલ કર્યું હોવા છતાં ઇન્સાન હરામ તરફ આગળ વધે છે. તો જ્યારે આ લુકમો પેટમાં જાય છે, ફરિશ્તાઓને નથી ગમતું, લાનત કરે છે. ચોથી વસ્તુ, જે ઇન્સાન હરામ ખોરાકનો આદિ હોય છે, હરામ ખોરાક ખાય છે અને ઇબાદત કરે છે. સલમાન ફારસીની આજે એક રિવાયત વાંચતો તો બહુ બહેતરીન રિવાયત, પરંતુ રૂવાટા ઉભા થઈ જાય એવી રિવાયત છે. આખરી જમાનાની નિશાની બયાન કરતા હતા કે આખરી જમાનામાં માણસો એવા હશે કે મુત્તકી લોકોને લોકો ગેલા કહેતા હશે. જે કોઈ પરહેજગાર હશે એને માણસો બધા ગેલા કહેતા હશે, અને પરહેજગાર લોકો બીજા બધાને શૈતાન કહેતા હશે. હા, ઓલું છે ને કે તું મને એક ગાળ દે તો બીજી સામે 10 ગાળ સાંભળવાની તાકાત રાખ. આપણે કોઈને ગેલા કહીએ તો એ ગેલા લોકો આપણને શૈતાન કહે. પછી કહે છે કે આ બધી વસ્તુ થવાનું કારણ શું છે? આખરી જમાનામાં લુકમે હરામ બહુ વધી જશે, હરામખોરી બહુ વધી જશે. એમ નથી કે માણસો ઇબાદત નહીં કરતા હોય, ઇબાદત કરતા હશે, પરંતુ એ ઇબાદત અને બધી વસ્તુ હોવા છતાં હરામખોરી હશે, પછી અસર નહીં હોય. તો ચોથું કારણ, ચોથું નુકસાન શું થશે એ ઇબાદતનું? કે જે ઇન્સાન હરામખોરી કરતો હોય, હરામ ગઝા પોતાના પેટમાં નાખતો હોય, તો એ જાણે પોતાની ઇબાદતની ઇમારત એવી પોચી જગ્યા ઉપર બનાવે છે કે જ્યાં જમીન એકદમ પોચી હોય, કે એક હવાનું ઝોકું આવે અને આખી ઇમારત પડી જાય. તો એ ઇબાદતનો ફાયદો ઇન્સાનને હાસિલ નથી થતો. પાંચમું નુકસાન, ઇન્સાન એ હરામ માલથી ભેગો કરેલો હરામ માલ હશે, એનાથી ઇબાદત અને સારા કામ કરશે તો એને એ નેક કામ બદલ પણ અઝાબ કરવામાં આવશે. કેવી રીતે? મેં પૈસા ભેગા કર્યા હરામથી, વ્યાજથી, હવે હું જાઉં છું હજ કરવા. હજ કબૂલ થવાનું? બલકે એ ખર્ચ કર્યો એના બદલામાં પણ મને ગુનાહ. મેં પૈસા ભેગા કર્યા હરામથી, હવે હું રાય ખુદામાં ખૂન આપું છું, મારો માલ પાક થઈ ગયો. માલ પાક નથી થયો, તું નુકસાનમાં છે. છઠ્ઠા ઇમામે સાદિક અલૈહિ સલાતુ વસ્સલામ એના પાસે એમને સહાબી આવે છે, અલી ઇબ્ન હમઝા શાયદ નામ છે, કહે છે મૌલા મારો એક દોસ્ત છે કે જે ખિલાફતની હુકુમતમાં કામ કરે છે. મારો દોસ્ત છે પણ મને એના ઉપર પેટ બળે છે કે એટલું હરામથી ભેગું કર્યું છે, લોકો ઉપર જુલ્મ કરી કરીને, ખાસ કરીને શિયા ઉપર એ જમાનામાં બહુ જુલ્મ થતા, ઘર બાર લૂંટીને આ ખલીફાઓ પોતાના ઘર ભરતા. તો
કે શું કરવું, મારો દોસ્ત છે, પેટ પણ બળે છે અને એના ઉપર દયા પણ આવે છે. ઇમામ કહે છે એકવાર લઈ આવો મારી પાસે, અગર જો માને તો ઠીક છે. ઇમામને એ સહાબી જાય છે એના દોસ્ત પાસે અને કહે છે કે આ કેટલા વખતની જિંદગી તું જીવીશ? તો કે શું કરું, આ હરામથી બધું ભેગું કર્યું છે, ખાઈ પીને મજા કરીએ. મને ખબર છે કયામત મારા હાથમાં નથી, કયામતમાં હું નુકસાનમાં છું. તો કે વ્યાધિ ના કર, મારા પાસે એક રસ્તો છે કે તું આ બધી વસ્તુથી છૂટી અને તારી આખિરતને તું બનાવી શકીશ. તો કે શું રસ્તો છે? તો કે ચાલ મારા ઇમામ પાસે. જો કે હું અને તમારા ઇમામ પાસે આવું? તો કે વ્યાધિ ના કરી, કે અમારા ઇમામ બહુ રહેમદિલ છે, તને કંઈક ઈદે આપશે. તો કે હાલ વાંધો નહીં. રાંદેવ લઈ છે ને એક જગ્યા ઉપર ભેગા થાય છે ઇમામ સાથે, ઇમામના ઘરે દાખલ થાય છે. ઇમામ એને કહે છે કે હું તને જે કહું એ તું માનીશ? તો કે હા માનીશ. ઇમામ કહે છે અગર જો તું માનીશ મારી વાતને તો હું જન્નતનો જામીન થાઉં છું. જન્નતની ગેરંટી કોણ લે છે? ખુદે ઇમામે સાદિક અલૈહિસ્સલામ લે છે. ઠીક છે મૌલા, બોલો, ઇન્શાઅલ્લાહ કરીશ. ઇમામ કહે છે કે તારો હરામ માલ હકદાર સુધી પહોંચાડી દે, ના ખબર હોય કોનો માલ છે, રાહ ખુદામાં દે. ઠીક છે. એ માણસ સર ઝુકાવી લે છે, થોડી વાર સુધી વિચાર કરે છે, કહે છે ઠીક છે મૌલા, હું કરીશ. એ માણસ જાય છે, હિંમત જોવે. આપણે અગર જો એમ કહીએ અત્યારે આ જમાનામાં ક્યાં હરામ રોજી વગર કઈ થાય, તો કઈ નહીં થાય. પરંતુ એક વખત ઇન્સાન કહે કે ના મારાથી થશે, શું કહેવાય, વિલ પાવર, શું કહે છે ફ્રેન્ચીમાં મને નથી ખબર, કરી શકવાની તાકાત અને ઈરાદો મોહકમ ખપે. એ માણસ જાય છે, જેનો હક એને ખબર હતી બધાને દઈ દે છે પાછો, જે નહોતી ખબર રાહે ખુદામાં દે છે. એટલો પરફેક્ટલી માણસ કામ કરે છે કે જેના કપડા પણ જે હરામથી હતા બધું દઈ દે છે. એનો દોસ્ત ગામમાંથી ઉધાર દોસ્તો પાસેથી માંગી કાઢવી અને એને કપડા પહેરાવે છે. કપડા પણ નહીં હતા પહેરવા માટે. થોડાક વખત થાય છે, બીમાર થાય છે. એ અલી ઇબ્ન ઇસ્હાક અને બધા જાય છે એની અયાદત માટે. વખતે એતજારમાં કઈ ભાન નથી એને, પણ થોડી વાર થાય છે, આંખ ખોલે છે અને ઇમામને એ સહાબીની સામે જોવે છે અને કહે છે ખરેખર તારા ઇમામે વાયદો વફા કર્યો, અને આંખ બંધ કરે છે. આ દુનિયાથી રૂખસત થાય છે. એ ઇમામનો સહાબી જ્યારે ઇમામે સાદિક અલૈહિસ્સલામ પાસે જાય છે, ત્યારે ઇમામ એને કહે છે કે મેં જે તારા દોસ્ત સાથે વાયદો કર્યો હતો, જન્નતની ગારંટી લીધી હતી, એ મેં વફા કર્યો. તો કહે છે કે હા મૌલા, એ પણ મરવા પહેલા આ જ વસ્તુ કહીને ગયો. વિચાર કરીએ, હરામ માલને આપણે અગર જો છોડી દેશું, બદલામાં બહેતરીન વસ્તુ કે જે જન્નત છે એ નસીબ થતી હોય તો આ વેપાર ખોટનો વેપાર નથી, બલકે ફાયદાનો વેપાર છે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. આ મોઝુને હવે આવતા શબે જુમા સુધી લંબાવો નથી, એટલે 2-3 વાત બાકી રહી ગઈ છે. 2-3 નુકસાન જે હરામ રોજીના છે એ વાત કરી જહેમત તમામ. છઠ્ઠું નુકસાન એ છે કે જે કોઈ ઇન્સાન હરામ માલને કમાય છે, હરામ કોળિયાને ખાય છે, એના દિલમાં મોહબ્બત અલી નથી આવી શકતી. કોણ ફરમાવે છે? ખુદે મૌલાએ કાયનાત હજરત અલી અલૈહિસ્સલામ ફરમાવે છે જે કોઈ પોતાના મોમિન ભાઈનો માલ ખાય છે હરામથી, તે હરગીઝ મારો ચાહવા વાળો નથી બની શકતો. ખાલી દાવો તો કરી શકે કે હા હું અલીનો ચાહવા વાળો, પણ હકીકતમાં નથી. કારણ કે અલી અલૈહિસ્સલામને પસંદ જ નથી એ માણસ કે જે પોતાના મોમિન ભાઈનો હક ગસ્પ કરતો. કેવી રીતે પસંદ હોય?
આપણે જે એ 1400 વર્ષથી રોઈએ છીએ. શું કામ? કારણ કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાનો બાગે ફિદક છીનવાઈ ગયો, હક ગસ્પ થઈ ગયો. હવે આપણે પોતાના મોમિનભાઈનો હક ગસ્પ કરીએ, ઇમામ આપણા ઉપર ખુશ થાય? આપણા ઉપર રોશે. સાતમી વસ્તુ, એ ઇન્સાન ઉપર જન્નત હરામ થઈ જાય છે. રસૂલે ખુદા ફરમાવે છે, જે કોઈ પોતાના શરીરને હરામથી બનાવે છે તેને જન્નતમાં દાખલ નહીં કરવામાં આવે. આજ સવારે સુબહની નમાઝ બાદ એક હદીસ પડી હતી કે ઇમામ સાદિક અલૈહિ ઇસ્લામ પોતાના એક સહાબી નજમને કહે છે, એ નજમ, તું અને બધા ચાહોવાળો અમારા સાથે જન્નતમાં હશો. ટેસ્ટમાં આવી જાય જ્યારે ઇમામ આપણને એમ કહે કે તમે અમારા ચાહોવાળા અને તમે જન્નતમાં હશો. કોને જન્નતમાં જવું ના ગમે? કોણ અહીંયા એ કહે છે કે હું ઇમામે સાદિક અલૈહિ સલામનો ચાહવા વાળો નથી? બધા કહે છે, આપણે બધા ચાહવા વાળા. ઇમામ કહે છે તમે બધા અમારા સાથે જન્નતમાં હશો. ઇમામ કહે જન્નતના નીચા એવા દરજ્જામાં નહીં હોય, બલકે જન્નતના બહેતરીન દરજ્જામાં. ઇમામ ફરમાવે છે કે તમે લોકો અમારા સાથે જન્નતમાં હશો, એટલે કે જન્નતના સુઈ નથી ગયા ને? થાકી નથી ગયા ને? બહુ ભાડા નથી લાગતો ને? એક સલાવત પડે મોહમ્મદ આલે મોહમ્મદ. જન્નતના આલી દરજ્જામાં હશું. પરંતુ ઇમામ કહે છે પણ, જયારે પણ કહે એટલે આપણા રોવાટા ઉભા. શું કહે છે? પણ તમારામાંથી ઘણા લોકો એવા હશે કે જે પોતાની પેટ અને શરમગાહના લીધે અમારા સાથે નહીં આવી શકે. એના આમાલ એટલા ખરાબ થઈ ગયા હશે કે ખુદ ઈ દાખલ નહીં થઈ શકે. પેલો નજમ કહે છે મોલા એવું હશે? તો કે હા, એમ જ છે કે જે માણસ પોતાની શરમગાહ અને પોતાના પેટની હિફાજત નથી કરતો એ ઇન્સાન જન્નતમાં દાખલ નહીં થઈ શકે. આઠમી વસ્તુ કે જે ઇમામે અલી અલૈહિ સલામની વસિયત છે, બસ છેલ્લી હદીસ જહેમત તમામ. ઇમામ અલી અલૈહિ સલામ ઇમામે હસનને વસિયત કરે છે કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સુધી કયામતમાં હરામ ખોરી કરવા વાળો માણસ નહીં પહોંચી શકે. અને પછી ઇમામ કહે છે વલ્લાહ વલ્લાહ વલ્લાહ, અલ્લાહની કસમ, અલ્લાહની કસમ, અલ્લાહની કસમ, એને હૌઝે કૌસરથી પાણી પણ નહીં મળે અને એને શફાઅત પણ નસીબ નહીં થાય. નઉઝુબિલ્લાહ નસ્તજીર બિલ્લાહ. ખુદાવંદ આલમ આપણને સર્વોને માલે હરામથી બચાવીને રાખે. આ માલે હરામ તો હતો કે જેના કારણે જ કરબલામાં ઇમામે હુસૈન અલૈહિ સલામની વાતનો અસર નહોતો થતો. કદ મુલિઅત બુતુનુકુમ બિલ હરામ, તમારા પેટ જે છે એ હરામથી ભરાઈ ગયા છે. અને શું થાય છે? એટલી હદ સુધી જુલ્મ આગળ વધે છે કે ઇમામે હુસૈન 6 મહિનાના અલી અસગરને લઈને આવે છે, પાણીનો સવાલ કરે છે, તો પાણી પીવડાવવાના બદલે એક આવાજ ગુંજે છે, આઈના આઈના હુરમલા, એકતા કલામ હુસૈન. ઇમામ પોતાના શિયાઓને યાદ કરે છે, આ મારા શિયાઓ, કાશ તમે કરબલામાં હો તો જો કે તમારો મોલા કેવી રીતે પાણીનો સવાલ કરી રહ્યો છે. આઝાદારો ઉર્મલાનું તીર કમાનમાંથી છૂટે છે, અલી અસગરનું ગળું. અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. خدا واسطة محمد وآل محمد.
हमारी यह मजलिस आज़ा ने कबूल फरमा, हमारे गुनाह ने कबीरा सगीरा ने माफ़ फरमा, खुदा हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा, हमें अमों ने हराम थी बचवानी ने एक तौफीकात इनायत फरमा। खुदा ज़माना ने हालत खराब छे, खुदा शिया ने दर करार दुनिया में ज्यां ज्यां पण होय एमनी जान माल इज्जत आबरू ने हिफाजत फरमा। खुदा हज़रत आयतुल्लाह सिस्तानी ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा। खुदा हक मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्द जल्द आजिल फरमा, अने मन अंसार में शुमार फरमा। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।